તો દર્શક મિત્રો, સૌથી મોટા, સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં રાજ્યમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી 15 દિવસમાં અતિથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ દર્શક મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 25 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે. દર્શક મિત્રો, વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો દર્શક મિત્રો, રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધ્યું છે. આ દર્શક મિત્રો, રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દર્શક મિત્રો, હવામાન વિભાગે 1 જુલાઈ સુધી વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમણે બુધવારના 25 નર્મદા અને તાપી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ દર્શક મિત્રો, રાજ્યમાં આગામી 1 જુલાઈ સુધી અતિથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દર્શક મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ દર્શક મિત્રો, જેમાં અમદાવાદ, ભાવનગર, બોટાદ, સિહોર જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દર્શક મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. દર્શક મિત્રો, રાજ્યમાં બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો દર્શક મિત્રો, રાજ્યમાં ગુજરાતમાં જૂનાગઢ, ઉના, વલસાડમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દર્શક મિત્રો, અરબ સાગરમાં સિસ્ટમ એક્ટિવેટ થવાને કારણે થાન, ભાવનગર, સુરત, વડોદરા, અમદાવાદ જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે. આ દર્શક મિત્રો, આખા રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દર્શક મિત્રો, રાજ્યમાં અતિભારે વરસાદ થશે. તો દર્શક મિત્રો, ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો દર્શક મિત્રો, ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. દર્શક મિત્રો, આજે 4564 ગ્રામમાં પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરાયા છે. દર્શક મિત્રો, જેમાંથી 751 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી. આ દર્શક મિત્રો, બીજા મોટા સમાચાર જાણવા માટે અમારી